Good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of FY BCom SAM 1, that is of English subject. We have completed 2 units of textbook. Name of the textbook is Bliss, B-L-I-S-S, Bliss એટલે આનંદ. First unit was about Last Leaf by O. Henry William Sidney Potter, and the second unit was about Night Train at Deoli by Ruskin Bond, Indian writer, સાહિત્ય અકાદમી એવોર્ડ અને પદ્મશ્રીના વિજેતા. એમની એક સ્ટોરી બની. એવા જ એક પ્રખ્યાત, કદાચ તમે દૂરદર્શન જોયું હોય કે ક્યાંક સાંભળેલું હોય નામ, R.K. નારાયણ, હિન્દીમાં કે ક્યાંક સ્ટોરીઝ એમની જોઈ હોય, સિરિયલ તરીકે પણ હવે તો ટીવીમાં આવે છે. એવું જ યુનિટ 3, A Snake in the Grass. સ્ટોરીનું નામ છે A Snake in the Grass. ગ્રાસ એટલે ઘાસ, ઘાસમાં એક સાપ, એવી એક સ્ટોરી છે. હવે સાપની શું સ્ટોરી છે, we will discuss in detail. સ્ટોરી ઇઝ રિટન બાય, એના લેખક છે R.K. નારાયણ. એમનું આખું નામ ખબર છે? નરસિંહપુરમ કૃષ્ણસ્વામી અય્યર નારાયણ સ્વામી. નરસિંહપુરમ કૃષ્ણસ્વામી અય્યર નારાયણ સ્વામી. હવે લેખક વિશે. લેખક કોણ છે, ક્યાં જઈને જન્મ થયો છે, એમણે શું લખ્યું છે, ક્યાંના છે, તો નામ જોઈને આપણને ખબર પડી જ ગઈ, ઇન્ડિયાના છે. ઇન્ડિયાના બેસ્ટ R.K. નારાયણ, જેમનો 1906માં જન્મ થયો અને 2001માં તે મૃત્યુ પામ્યા. એ ઇઝ અમોંગ ધ બેસ્ટ નોન એન્ડ મોસ્ટ વાઇડલી રીડ ઇન્ડિયન નોવેલિસ્ટ. શું છે? બેસ્ટ નોન, પ્રખ્યાત અને જાણીતા, અને આખા ઇન્ડિયામાં વધુમાં વધુ લોકો જે સાહિત્ય સાથે સંકળાયેલા છે, વાંચવાવાળા છે, એ બધું વાંચવાવાળા છે, જેમની નોવેલ્સ વાંચે છે, જેમની નવલકથાઓ વાંચે છે, એ છે R.K. નારાયણ. હી વોઝ બોર્ન ઇન મદ્રાસ, નાવ ઇન ચેન્નઈ. મદ્રાસ અને ચેન્નઈ, હા, ત્યાં એમનો જન્મ થયેલો હતો, એટલે સાઉથ બાજુના છે. એન્ડ ગ્રેજ્યુએટેડ ફ્રોમ મહારાજાસ કોલેજ ઇન મૈસૂર. મૈસૂરમાં મહારાજા કોલેજમાં એમને ગ્રેજ્યુએશન કર્યું છે. એમનું કોલેજ R.K. નારાયણ. 1906માં એમનો જન્મ થયો અને 2001માં મૃત્યુ. પ્રખ્યાત લેખક ઇન્ડિયાના. એમનો જન્મ મદ્રાસ અને અત્યારે ચેન્નઈ એમાં થયેલો. એમનું ગ્રેજ્યુએશન એમણે મહારાજા કોલેજ મૈસૂરમાંથી કરેલું. હિઝ ફર્સ્ટ નોવેલ સ્વામી એન્ડ ફ્રેન્ડ. એમની પ્રથમ નવલકથા નોવેલ સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ. ઇટ્સ સક્સેસર ધ બેચલર ઓફ આર્ટ્સ આર બોથ સેટ ઇન માલગુડી. હવે મસ્ત એક વાત કરું સેટિંગની. નોવેલ્સ કે શોર્ટ સ્ટોરી હોય એનું સેટિંગ હોય. સેટિંગ એટલે SETTING, સેટિંગ નહીં. સેટિંગ એટલે જગ્યા, પ્લેસ, જ્યાં આખી સ્ટોરી ચાલતી હોય. જેમ આપણે પહેલું સ્ટોરી જોઈ, પહેલી સ્ટોરીનું સેટિંગ શું હતું? સેટિંગ એટલે કે કોઈ બી જગ્યા જ્યાં આખી નોવેલ કે આખી સ્ટોરી ચાલતી હતી, જગ્યાનું નામ એટલે સેટિંગ. પહેલી સ્ટોરી શું હતું, એનું સેટિંગ શું હતું? તો કે જોન્સીના ઘરમાં, જોન્સી ત્યાં જે બીમાર પડી હતી, આખી સ્ટોરી એના ઘરમાં, એના રૂમમાં હતી, હોલમાં જ હતી, આખા ઘરમાં, કે ભાઈ એ સૂતી હતી, ડૉક્ટર આવે, વળી હોલમાં લઈ જાય, વળી પાછી સૂઈ જાય, અને આખી સ્ટોરી આખી એના ઘરમાં જ. એનું પ્લેસ કયું હતું? સેટિંગ એટલે પ્લેસ. જગ્યા કઈ હતી? તો કે જોન્સીનું ઘર. પછી અહીંયા શું હતું કે ટ્રેન, દેહરાદૂન દિલ્હીની ટ્રેન, નાઇટ ટ્રેન એટ દેઓલી, જે બીજી સ્ટોરી હતી યુનિટ 2, એનું સેટિંગ શું હતું? તો કે નાઇટ ટ્રેન જ અહીંથી આમ જાય ને અહીંથી આમ જાય, ટ્રેનમાંથી બેસે, દેહરાદૂન દિલ્હી, દિલ્હીથી દેહરા, દેહરાથી દિલ્હી, દિલ્હી દેહરા. ન એને કંઈ દિલ્હીનું વર્ણન છે, ન દેહરાનું છે. બધા કે ટ્રેનમાં શું થાય છે ને વચ્ચે દેઓલી સ્ટેશન આવે છે, એનું જ વર્ણન હતું.
સેટિંગ શું કહેવાય? ટ્રેન આખી સ્ટેશન જે રીતે આખું લીધેલું હતું. તો અહીંયા શું કહે છે કે એનું સેટિંગ હતું એ માલગુડી ડેઝ. માલગુડી એટલે કે આર કે નારાયણ જે સ્ટોરી લખતા એનું પ્લેસ એક જ હતું, સેમ ટુ સેમ. બધામાં એ માલગુડી નામના ગામમાં જ બધું થાય. જે એમની સ્ટોરીઝ હોય ને એ માલગુડી નામના ગામમાં જ થાય. એમનું એક સેટિંગ હતું, એનું પ્લેસ ફિક્સ હતું કે માલગુડીવાળી કોઈ પણ પ્લેસ હોય ને સમજી લેવાનું કે એ સ્ટોરી કોની છે, તો કે આર કે નારાયણની છે. એમનું પ્લેસ નક્કી હતું કે સ્થળ જે બી થાય ને એમની સ્ટોરીમાં એ માલગુડીમાં થાય. તો કે છે કે સામિયન ફ્રેન્ડ્સ અને બેચલર ઓફ આર્ટ્સ આર બોથ સેટ ઇન માલગુડી. બેનું સેટિંગ શું હતું? માલગુડી હતું. એટલે એ માલગુડી શહેરમાં એ થઈ હતી. એન ઇમેજનરી ટાઉન ઇન સાઉથ ઇન્ડિયા કે છે ને, ઇમેજનરી ટાઉન. સાચું નથી કે સાઉથમાં, પણ એવું માનવામાં હતું કે એને એમનું રાખ્યું હતું ઇમેજિનેટિવ, કે જે બી થતું ને એ માલગુડી નામના શહેરમાં એની સ્ટોરી થતી. ઇમેજિનેશન હતું એમાં. કાલ્પનિક શહેર હતું માલગુડી. સાચું નથી, સાઉથમાં ગમે માલગુડી ગોતવા જાઓ તો નહીં મળે, પરંતુ કાલ્પનિક શહેર હતું કે ભાઈ એમની જે બી સ્ટોરી હોય એમાં શહેરનું નામ શું હોય તો કે માલગુડી, સ્થળનું નામ શું હોય તો કે માલગુડી. In 1958, Narayan's work The Guide won him the National Prize of Indian Literary Academy, the country's highest literary honor. 1958માં 57 પછી 58માં નારાયણ વર્ક ધ ગાઈડ એમનું એક મોસ્ટ ફેમસ વર્ક ધ ગાઈડ, એમના માટે નેશનલ પ્રાઇઝ ઓફ ધ ઇન્ડિયન લિટરરી એકેડમી એવોર્ડ મળ્યો, જે દેશનો હાઈએસ્ટ લિટરરી ઓનર છે. હાઈએસ્ટ લિટરેચર સાહિત્ય માટેનો સૌથી ઊંચામાં ઊંચો જે ઓનર મળે એ છે નેશનલ પ્રાઇઝ ઓફ ઇન્ડિયન લિટરરી એકેડમી. એ એમને મળ્યો 1958માં. કયા વર્ક માટે તો કે ધ ગાઈડ. નારાયણ હેઝ ઓલ્સો ઓથર્ડ 5 વોલ્યુમ્સ ઓફ શોર્ટ સ્ટોરી. 5 વોલ્યુમ એટલે 5 બુક લખી છે શોર્ટ સ્ટોરીની. એમાં કેટલી અંદર એકમાં કેટલી શોર્ટ સ્ટોરી હોય? 20, 25, 30, 35 જે બી હોય, 5 એવી બુકો લખી છે. 5 વોલ્યુમ્સ એટલે 5 બુક, ઇન્ક્લુડિંગ અ હોર્સ એન્ડ 2 ગોડ્સ. પેલીનું નામ છે અ હોર્સ એન્ડ 2 ગોડ્સ, બીજું માલગુડી ડેઝ, ત્રીજું ગોડ્સ, પછી ડેમોન્સ એન્ડ અધર્સ, પછી અંડર ધ બનિયન ટ્રી. 2 ટ્રાવેલ બુક્સ, 2 ટ્રાવેલ બુક લખી છે. 2 વોલ્યુમ્સ ઓફ એસેસ, 2 એસે વોલ્યુમ લખ્યા છે. અ વોલ્યુમ ઓફ મેમોયર્સ લખ્યા છે. રીડ ઓલ લેજન્ડ્સ ઓફ ધ રામાયણમાં જે એવા હીરોઝ છે, લેજન્ડ્સ છે, એમની પાછી રીટોલ્ડ એટલે ફરીથી કથા લખેલી છે એમણે. એન્ડ ધ મહાભારત, અને મહાભારતમાંથી પણ એવા પાત્રો લઈને જે શૂરવીરો છે એમની કથાઓ લખેલી છે. એન્ડ મેમોયર માય ડેઝ, અને એક મેમોયર લખેલું છે, એ છે નામ છે માય ડેઝ. એટલું બધું, આટલી બુકો, આટલું એમણે લખેલું છે. એમનું સાહિત્ય, એમની રચના આટલી બધી છે. Narayan wrote for more than 50 years and published until he was 87. 50 વર્ષ એમણે લખ્યું. 87 વર્ષના થયા ત્યાં સુધી એમણે પોતાનું લખાણ, રાઇટિંગ ચાલુ રાખ્યું. In 1980, he was awarded the A.C. Benson Medal by the Royal Society of Literature. 1980માં he was awarded the A.C. Benson Medal. કેટલા એવોર્ડ્સ મળેલા છે, કેટલા પ્રખ્યાત લેખક છે. And in 1982, he was made an honorary member of the American Academy and and Institute of Arts and Letters. અમેરિકન એકેડમીમાંથી પણ એમને એક ઓનરી મેમ્બર તરીકે ગણવામાં આવ્યા. કેટલા પ્રખ્યાત લેખક, એટલા એવોર્ડ્સ, એટલા મેડલ. અને અમેરિકન સોસાયટી એકેડમી વાળાએ પણ એમને ઓનર આપ્યો, માન આપ્યું.
Narayan's work captures many Indian traits. He was sometimes compared to the American writer William Faulkner. શું કહે છે એમનું સ્ટોરીઝ ઇન્ડિયન એટલે ભારતીય ઇન્ડિયામાં જે થાય છે, ઇન્ડિયાના લોકો ઇન્ડિયામાં કઈ રીતે લોકો રહે છે એના ઉપર એમની સ્ટોરી નિર્ધારિત હોય છે. જો ઇન્ડિયાનું દર્શન કરવા હોય તો આર કે નારાયણની બુકમાં થઈ શકે. અલગ અલગ કલાકારો, અલગ અલગ સંસ્કૃતિ, એમાં અલગ લોકો, અલગ અલગ પ્રકારના નેચરવાળા લોકો એમાં બતાવેલા છે. હી વોઝ સમટાઇમ્સ કમ્પેર ટુ ધ અમેરિકન રાઇટર. એમની કમ્પેરિઝન ક્યારેક અમેરિકન રાઇટર વિલિયમ ફાલ્કનર સાથે કરવામાં આવે છે. whose novels were also grounded in the compassionate humanism and celebrated the humor and energy of ordinary life. શું કહે છે એમની સાથે અમેરિકન રાઇટર સાથે પણ એની કમ્પેર કરવામાં આવે છે, તુલના કરવામાં આવે છે કે જેમની નોવેલ પણ હ્યુમાનિઝમ, માનવતા અને હ્યુમર એટલે હાસ્ય અને જે ઓર્ડિનરી લાઈફ એટલે કે ડે ટુ ડે લાઈફમાં જે થાય છે એવા ઇન્સિડન્ટ, એવી ઘટનાઓ પર લખાયેલી છે. A typical regional flavor adds to the picturesqueness and realism of Narayan's work. પ્રાદેશિક નાના ગામડામાં, એક ટાઉનમાં લોકો કઈ રીતે રહેતા હોય છે એમનું આખું દ્રશ્ય એમણે એમના વર્કમાં ખડું કર્યું છે કે તમે જો ને એટલે તમને માલગુડી તમારી આંખ સામે દેખાય કે માલગુડીમાં લોકો આમ રહેતા હશે, આવા લોકો હશે, આવો સ્વભાવ હશે, આમ કરતા હશે, આવા બહાદુર હશે, આવા હાસ્ય કરતા હશે, એવો રહેતા હશે, હ્યુમરસ હશે, ફની હશે, સિરિયસ હશે, કેવા હશે લોકો એ તમારા આંખ સામે દ્રશ્ય ખડું થઈ જાય એ પ્રકારની એમની નવલકથાઓ, સ્ટોરીઝ એને એ બધું હોય છે. યુનિટ 3 અ સ્નેક ઇન ધ ગ્રાસ. એના લેખક છે આર કે નારાયણ. ઓથર એટલે પણ લેખક. આર કે નારાયણ કોણ હતા તો કે ઇન્ડિયન ઇંગ્લિશ રાઇટર. શું કહેવાનું? ઇન્ડિયન ઇંગ્લિશ રાઇટર. એમનો જન્મ 1906માં થયેલો અને એમનું મૃત્યુ 2001માં ચેન્નઈમાં એમનો જન્મ થયેલો. એમનું ગ્રેજ્યુએશન એમણે મૈસૂર મહારાજા કોલેજમાંથી લીધેલું. ની ફર્સ્ટ નોવેલ સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ અને બીજી ધ બેચલર ઓફ આર્ટ્સ. પછી ગાઈડ માટે એમને ધ ગાઈડ એવા એમના નોવલકથા માટે એમને નેશનલ પ્રાઇઝ ઓફ ઇન્ડિયન લિટરરી એકેડમીમાંથી એવોર્ડ મળ્યો. પાંચ શોર્ટ સ્ટોરીઝ બુક લખેલી છે, ઘણી બધી નવલકથાઓ, એસેઝ, વોલ્યુમ્સ, મેમોયર્સ, ટ્રાવેલોગ, 80 બેન્સલ મેડલ અને ઓનરરી મેમ્બર ઓફ ધ અમેરિકન એકેડેમી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ તરીકે પણ નવાજવામાં આવ્યા. હવે અબાઉટ ધ સ્ટોરી કઈ પ્રકારે છે કે એમાં શું છે. About the story, હવે વાર્તા વિશે. In this realistic story, Narayan presents us with an insight into the mind of the typical middle class citizen of Madras or Mysore and their environment of pretty scoundrels who are out to cheat them. શું કહે છે? રિયાલિસ્ટિક સ્ટોરી છે. નારાયણ એટલે કે આર કે નારાયણ જે આપણા લેખક છે એ શું પ્રેઝન્ટ કરે છે આપણને, શું બતાવે છે? ટિપિકલ મિડલ ક્લાસ સિટીઝન, મિડલ ક્લાસ જે નાગરિક છે કેવું હોય છે, લોકો ત્યાંના મિડલ ક્લાસ મદ્રાસ ઓર મૈસૂરના કેવા હોય છે, કેવા વાતાવરણમાં રહે છે અને કઈ પ્રકારે ચીટિંગ કરીને, કઈ રીતે છેતરીને લોકોને કઈ રીતે છેતરે છે, એની આખી આ સ્ટોરી છે. The victims in the story think they are clever, but in reality they are really ભૂલીબાર. શું કહે છે કે જે ભોગ બને છે, વિક્ટિમ્સ એટલે જે છેતરાય છે, એને એમ થાય છે કે અમે તો બહુ હોશિયાર છીએ, પણ રિયાલિટી એટલે કે સાચી રીતે જોઈ તો, રિયલમાં જોઈ તો શું છે કે એ લોકો તો ખબર જ નથી પડતી કાંઈ એમને તો ઓલા લોકો છેતરી ગયા છે.
An altered work-shrinking gardener is able to successfully fool his much educated and more intelligent employees. શું કહે છે? Unlettered work-shrinking gardener. ગાર્ડનર એક એટલે કે માળી, ગાર્ડનમાં કામ કરવા હોય એને ગાર્ડનર કહેવાય. માળી ઇઝ એબલ ટુ સક્સેસફુલી ફૂલ, સારી રીતે મૂર્ખ બનાવે છે. કોને? તો કે હી ઇઝ મચ એજ્યુકેટેડ, બહુ ભણેલા ગણેલા સારા, એન્ડ મોર ઇન્ટેલિજન્ટ, બહુ હોશિયાર એમ્પ્લોઈઝને એક માળી ફૂલ બનાવી જાય એટલે કે મૂર્ખ બનાવી જાય છે. એ પ્રકારની આખી સ્ટોરી છે. વિચાર કરો, અભણ માણસ છે એ સારા એવા એજ્યુકેટેડ અને ઇન્ટેલિજન્ટ માણસોને જો મૂર્ખ બનાવી જાય સારી રીતે, તો એ ઇન્ટેલિજન્ટ કોણ કહેવાય? બુદ્ધિ કોની પાસે હોય કહેવાય? ભણેલું કોણ કહેવાય? એજ્યુકેશનનો મિનિંગ શું છે? સો અબાઉટ ધ સ્ટોરી. A snake in the grass. On a sunny afternoon, when the inmates of the bungalow were there at their siesta, cyclist rang his bell at the gate frantically and announced, "A big cobra has got into your compound. It crossed my bill." He pointed to its track under the gate and resumed his journey. On a sunny afternoon, sunny એટલે તડકામાં, બપોરે, afternoon એટલે બપોરે, when the inmates of the bungalow were at their siesta. એ બંગલો હતો સરસ મજાનો, એમાં ના લોકો હતા. એ સિયાસ્ટા એટલે બપોરે થોડીક વાર સૂઈને અને સિયાસ્ટા કહેવાય. નેપ સિયાસ્ટા, થોડી વાર સૂ. A cyclist rang his bell. એક સાયકલવાળા જતો તો એણે બેલ વગાડી, પોતાની ઘંટડી વગાડી અને એણે અનાઉન્સ કર્યું એટલે કે રાડ નાખી, "A big cobra has got into your compound." તમારા કમ્પાઉન્ડમાં મોટો કોબરા સાપ ગયો છે. "It crossed my wheel." મારા વ્હીલ પાસેથી સાયકલ પાઈ જઈને તમારા કમ્પાઉન્ડમાં ઘૂસ્યો છે. He pointed to its track under the gate. એણે મારા ગેટમાંથી અંદર એન્ટ્રી લીધી છે અને પોતાની જણ તરફ ચાલવા માંડ્યો અને પોતાની સાયકલ હલાવવા માંડ્યો. એટલે હવે એ સ્નેક ક્યાં જાય છે, શું કરે છે, કોને કરે છે, કોણ બચાવે છે, માણસો શું કરે છે, એ બધી વાત we will discuss in next lecture. It's all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.